વેદાંત માતા કી આજનો આપણો પ્રશ્ન છે કોષોનું જોડાણ સમજાવો. જો કે આ બે પ્રશ્નો મિક્સ છે એટલે બેને અલગ અલગ થિયરી તરીકે ભણશું. કોષ એટલે બેટરી, સેલ. કોષોનું બે રીતે જોડાણ શક્ય છે. જેવી રીતે અવરોધોને તમે શ્રેણી અને સમાંતરમાં જોડીને સમતુલ્ય લેતા હતા, એવી રીતે વધારે બેટરી જોડેલી હોય તો બે રીતે જોડાણ થાય. એક શ્રેણી અને નંબર 2 સમાંતર. તો મૂળ પ્રશ્ન આપણે લખીએ અને ક્વેશ્ચન છે કોષોનું શ્રેણી જોડાણ સમજાવો અથવા કોષોનું શ્રેણી જોડાણ સમજાવી સમતુલ્ય ઈએમએફ અને આંતરિક અવરોધનું સૂત્ર તારો. ઈ ઇક્વલ અને આર ઇક્વલ બે સૂત્ર આપણે જોઈશું. જેવી રીતે રેઝિસ્ટન્સ R1 R2 શ્રેણીમાં જોડાયેલા હોય એવી રીતે બેટરીઝ પણ એકબીજા સાથે શ્રેણીમાં હોય. કેવી રીતે શ્રેણીમાં હોય? માની લો કે એક છે બેટરી જેનું ઈએમએફ છે E1 અને પછી બીજી બેટરી જેનું ઈએમએફ છે E2. આવી રીતે જોડાયેલી હોય તો આ શ્રેણીમાં જોડાયેલી છે એમ કહેવાય. જેના બે છેડા એકબીજા સાથે અને બીજા બે છેડા મુક્ત હોય તો એને શ્રેણી જોડાણ કહેવાય. આ શ્રેણીમાં છે. બે બિંદુઓ લઈ લો. માની લો કે આ બિંદુ A છે અને આ બિંદુ B છે. તો આ બે બિંદુઓ વચ્ચે આનો PD હશે, વિદ્યુત સ્થિતિમાન. આના માટે આ બિંદુ B છે અને બીજું બિંદુ C છે, તો એના માટે આ બે બિંદુઓ વચ્ચે એનું સ્થિતિમાનનો તફાવત લઈ શકાય. બેટરીનો આ ઋણ ને ધન, આ ઋણ અને ધન છે એટલે પ્રવાહ આ દિશામાં વહેતો હશે એટલે એ કરંટ છે ધારો કે I જેટલો. આ I જેટલો પ્રવાહ C થી B થી એ તરફ વહી રહ્યો છે. આમ ખરેખર બેટરીને દર્શાવાય કેવી રીતે? તો કે આ રીતે દર્શાવો ને તો ખબર પડે કે આ એનો આંતરિક અવરોધ છે R, આ એનો EMF છે E. એટલે મેં અહીંયા આમ નાનો R નથી કર્યો. તમે સમજી લો કે આનો આંતરિક અવરોધ છે R1 અને એ રીતે આનો છે R2. તો ફિગરમાં ખબર પડી ગઈ. શ્રેણી E1 E2 R1 R2 A B C ત્રણ બિંદુઓ ના પીડીના આધારે આપણે સમતુલ્ય ઈએમએફનું સૂત્ર તારવીશું. કેવી રીતે ઈએમએફનું સૂત્ર મળશે? તો ભાઈ લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા છીએ કે V બરાબર E માઇનસ IR. આવું સૂત્ર છે. બસ આ સૂત્રનો સહારો લઈશું. તો લખીએ. આકૃતિ મુજબ બે કોષોને શ્રેણીમાં જોડવામાં આવેલ છે. તેમના તેમનો એક છેડો બીજા કોષ સાથે અને બીજો છેડો મુક્ત હોય છે. એક છેડો બીજા કોષ સાથે પણ બાકીનો એક છેડો મુક્ત હોય છે. બંને માટે એવું હોય છે. આ તો એક માહિતી થઈ જે આપણે જાણીએ છીએ. પણ હવે બંનેમાંથી સમાન પ્રવાહ વહે છે. બંનેનો ઈએમએફ અલગ છે. બંનેના આંતરિક અવરોધ અલગ છે. આના આધારે કોષ 1 માટે A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર કે તફાવત કે PD જે લખો તે VAB બરાબર V ઓફ A માઇનસ V ઓફ B લખાય અને એ લખાશે E માઇનસ IR. સૂત્ર યાદ છે? ભૂલી ગયા? હાલત તો લખ્યું. એમાં E ની જગ્યાએ E1, R ની જગ્યાએ R1
આઈ એના એ રહેશે, કારણ કે એક જ પ્રવાહ વહે છે. સેમ ટુ સેમ તે રીતે કોસ 2 માટે એટલે બીજી બેટરી માટે વી બી અને સી VBC બરાબર વી ઓફ બી માઇનસ વી ઓફ સી ઇઝ ઇક્વલ ટુ ઈ માઇનસ આઈઆરમાં E2IR2 થશે. તો એ અને સી વચ્ચેનો પીડી કેટલો? એ અને સી વચ્ચેનો પીડી VAC ઇઝ ઇક્વલ ટુ આ બંને VAB અને VBC. તો તમે એ બંનેનો જ્યારે મૂલ્ય લો ત્યારે તમે શું કરશો? E1 માઇનસ IR1 પ્લસ E2 માઇનસ IR2, E1 વત્તા E2 માઇનસ IR1 માઇનસ IR2, એમાં E1 વત્તા E2 એક અલગ કૌંસમાં લઈ લઈએ. આઈને બારો કાઢો, R1 વત્તા R2 કરીને V મળે છે અથવા VAC મળે છે, કુછ બી લીખો. આને કહી દઈએ, હજુ સુધી તો નામ આપ્યા નતા, આપવા હોય તો આપીએ. ઇક્વેશન 1, ઇક્વેશન 2, તો આને કહી દઈએ ઇક્વેશન 3. સમીકરણ 3માં આ જો પરિપથ છે એ પરિપથ એક સમતુલ્ય હોય. સમતુલ્ય એટલે કેવો? માની લો કે આ બિંદુ એ ની વચ્ચે એક પરિપથ જેમાં બેટરી છે, જેનું EMF છે E1 E2 નહીં, E ઇક્વલ, જેનો આંતરિક અવરોધ છે R ઇક્વલ, અને આ બિંદુ છે C. ખાલી આટલી જ બેટરી હોય તો જો E ઇક્વલ EMF અને R ઇક્વલ અવરોધ, આંતરિક અવરોધ ધરાવતા સમતુલ્ય કોષ તરીકે લઈએ તો V ઓફ AC ઇઝ ઇક્વલ ટુ સૂત્ર આવું થાય. આના માટે આવું જ થાય ને, E માઇનસ IR, તો એની જગ્યાએ E ઇક્વલ, R ની જગ્યાએ R ઇક્વલ લખાય. આ બંનેની સરખામણી કરો, કારણ કે V ઓફ AC છે ને V ઓફ AC, એનો મતલબ સમીકરણ 3 ને 4 પરથી સમતુલ્ય EMF એટલે E1 વત્તા E2 અને સમતુલ્ય અવરોધ એટલે R1 વત્તા R2. જ્યારે બે કોષોને શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે તેમનું પરિણામી EMF વ્યક્તિગત EMFના સરવાળા બરાબર થાય, અને પરિણામી અવરોધ શ્રેણી જોડાણમાં અવરોધ હોય એવી રીતે સરવાળા બરાબર થાય. સેમ ટુ સેમ અવરોધોના શ્રેણી જોડાણ જેવું થયું. તો થિયરી અહીંયા પૂર્ણ થઈ ગઈ. બિલકુલ ઇઝી થિયરી. પણ થોડીક એમાં બીજી વાત કરી દઈએ કે તમે તો જોડી છે બેટરીને આમ, કેમ? આવી રીતે. અને આને કહેવાય સહાયક જોડાણ, આ A અને C વચ્ચે. શું આવું હોઈ શકે? હોઈ શકે, કેમ ના હોઈ શકે? બે અવળા તાકીને બેઠા છે તો આ વિરોધક જોડાણ થયું. આનું EMF છે E1 અને આનું EMF છે E2, તો ઇક્વલ કેટલા થશે? જ્યારે કોષ વિરોધક જોડાણમાં હોય, વિરોધક જોડાણનો અર્થ સમજ્યા તમે? એકનો ધન બીજાના, આનો ધન બીજાના ઋણ નહીં, બીજાના ધન સાથે, આનો ધન બીજાના ધન સાથે હોય, અથવા આવું જો એક આ રીત બી છે, આ બી તો વિરોધક જોડાણ જ થયું ને. અથવા એકનો ઋણ બીજાના, આ ઉપર નહીં, ઋણ સાથે હોય, આવી વિરોધક જોડાણની સ્થિતિ હોય ત્યારે તમારે સમતુલ્ય EMFમાં E1 માઇનસ E2 લખવાના, પ્લસ લખવાના નહીં. વળી થાય કે E2 માઇનસ E1 કેમ નહીં? લ્યો હું કરી નાખું આનો માનાંક.
તો E2 માઇનસ E1 કરો યા E1 માઇનસ E2 કરો, જવાબ ધન લખવાનો. યા મોટામાં જ નાનો બાદ કરવાનો. એક 15 વોલ્ટની છે ને એક 5 વોલ્ટની છે, તો તમારે 15માંથી 5 કાઢવાના, 5માંથી 15 કાઢીને -10 નહીં લખવાના, +10 લખવાના. એવી તમને છૂટ આપેલી છે. જ્યારે R = તો તમારે R1 વત્તા R2 જ કરવાના છે. એમાં સરવાળો બદલવાનો નથી. એમાં પછી -R2 નહીં આવે, પણ EMFમાં માઇનસ આવશે. આવડશે? સહેલી છે, લખી નાખો. બીજો પ્રશ્ન છે કોષોનું સમાંતર જોડાણ સમજાવો. સમતુલ્ય EMFનું સૂત્ર અને અવરોધનું સૂત્ર તારવો વગેરે વગેરે. આગળની થિયરી કરતાં થિયરી થોડીક મોટી, કહેવાતી થોડીક અઘરી, પણ અઘરું કાંઈ હોતું નથી, આવડે તો બધું સહેલું. સમાંતરમાં બે કોષ જોડી દઈએ, એક આ રીતે ઉપરા ઉપરી રાખીએ, પણ બંનેના છેડા એક સાથે એક તરફ મળતા હોય. આ બાજુ બંનેના છેડા એક તરફ એક સાથે મળતા હોય, થોડું સિમેટ્રી દેખાય ને એવું કરીએ, સારું લાગે. આ રીતે આવા બે કોષ, આનો EMF છે E1 અને આનો EMF છે E2. હવે આમાંથી પ્રવાહ કેવી રીતે વહેશે? તો એક માર્ગ નથી પ્રવાહને વહેવા માટે, બે રસ્તા છે. માની લો કે અહીંયા બિંદુ છે A અને અહીંયા બિંદુ છે B, તો આમ પ્રવાહ વહેશે. આ કરંટ I ના બે ભાગ પડ્યા, અહીંયા I1, અહીંયા I2. આ I1 અને I2 ભેગા થયા આ જંકશન પાસે, અને હતો એટલો ને એટલો I પાછો મળ્યો આપણને. બે પ્રવાહ બે ટુકડામાં વહેંચાઈ ગયા. સરખા હતા, અલગ હતા, શું ખબર, અલગ સરખા ના બી હોય, સરખા બી હોય, પણ આપણને બે ટુકડામાં પ્રવાહ મળી ગયો, બે ભાગમાં. આનો આંતરિક અવરોધ લઈ લો R1 અને આનો આંતરિક અવરોધ લઈ લો R2. આવી આકૃતિ છે. ફિગર મુજબ E1 અને E2 EMF વાળા બે કોષ સમાંતરમાં છે. તેમનામાંથી I1 અને I2 પ્રવાહ વહે છે. પ્રવાહને વહેવા માટે બે માર્ગ હોવાથી કુલ પ્રવાહ I1 વત્તા I2 થાય, બંનેનો સરવાળો. હવે આ સૂત્ર આપણું મેઇન સૂત્ર છે. આ સૂત્રમાં I1 અને I2 ની કિંમતો આપણે મૂકવી છે કે I1 ને I2 છે કેટલા. ચાલો તપાસ કરીએ. A અને B વચ્ચેનો PD, ટૂંકમાં હું લખું છું E1 EMF વાળા કોષ માટે, આ પહેલા કોષ માટે, E1 EMF વાળા કોષ માટે, તો સૂત્ર થશે V બરાબર અથવા VAB બરાબર E માઇનસ IR. E1 અહીંયા શું થશે I1, અહીંયા શું થશે R1. સમજ્યા તમે? આ વખતે I નહીં રહે, કારણ કે બે અલગ અલગ I1 ને I2 છે, પણ V સમાન છે, કારણ કે બે છેડા વચ્ચેનો PD તો સરખો રહેશે, ચાહે ઉપર હોય કે નીચે હોય. આ સમીકરણમાં તમે જુઓ, આપણે I1 જોઈએ છે ને, ઓકે, આ પદ આ બાજુ લાવો. I1 R1 બરાબર E1 માઇનસ V માટે I1 બરાબર E1 માઇનસ V ભાગ્યા શું થઈ ગયા R1. આઈડિયા આવી ગયો I1 નો. સેમ ટુ સેમ I2 કેવા બનશે? I2 ઇઝ ઇક્વલ ટુ E2 માઇનસ V ભાગ્યા R2. પણ આપણે લખીએ તે રીતે EMF E2 વાળા કોષ માટે A અને B વચ્ચેનો PD
તો v બરાબર સેમ સૂત્ર બનશે E માઇનસ IR, પણ ફરક શું આવશે અહીંયા? બગડો બગડો બગડો. આ પદ આ બાજુ લાવ્યું તો I2R2 બરાબર E2 માઇનસ V, દેન I2 બરાબર E2 માઇનસ V ભાગ્યા R2. એવું ને એવું સમીકરણ બગડાના પદમાં. સમીકરણ 2 અને સમીકરણ 3 ને સમીકરણ 1 માં મૂકતા, સમીકરણ 1 માં મૂકતા I1 ની કિંમત E1 માઇનસ V भाग्या R1 प्लस E2 माइनस V भाग्या R2. अब देखो भाई होता क्या है, E1 भाग्या R1 माइनस V भाग्या R1 प्लस E2 भाग्या R2 माइनस V भाग्या R2 पर्टिक्युलर रेशियो लई लीधो. एमां V वाला અને E वाला पदों ने अलग अलग लखता E1 भाग्या R1 आ पद जो वत्ता E2 भाग्या R2 ओछा V भाग्या R1 ओछा V भाग्या R2 बराबर ज्યાં પહેલું પદ છે એ પદની અંદર શું થઈ રહ્યું છે? E1 ગુણ્યા R2 વત્તા E2 ગુણ્યા R1 ભાગ્યા R1 ગુણ્યા R2 માઇનસ કરીને જે બીજું પદ છે એમાંથી V સામાન્ય નીકળ્યો 1/R1 વત્તા 1/R2. માટે I बराबर E1 R2 प्लस E2 R1 भाग्या R1 प्लस R2 आने कौंस आपी दो ओछा V आ पद जुओ R2 वत्ता R1 भाग्या R1 R2. हूँ आ रीते लखूँ R1 वत्ता R2 भाग्या अहींया V R1 R2 बने मांथी R1 R2 भाई नहीं अलग अलग है, आमां R1 R2 है. अहींया मैं शुं लख्युं? भूल करी? अहींया गुणाकार आवे ने, हाँ तो R1 R2 कॉमन काढवा काढी शकाय. हाल आखे आखो पद आ बाजू लावी दईए. आपणो इरादो छे V नो, V આપણે V જોઈએ. आ आखे आखું पद आ तरफ आवे तो पद शुं थाय? V इंटू R1 प्लस R2 अपॉन R1 R2. आ कोना पद में आयो? सरवाळा में के आई ना बराबर. आ बाजू शुं वध्युं? E1 R2 वत्ता E2 R1 भाग्या R1 R2. आ पद ने आवी रीते ज तमे राखो, पण जो के सरवाळा में छे એટલે ઉડાડી ના દેતા. હવે આ જે I વાળું પદ છે એને પેલી બાજુ લઈ જાઓ तो V इंटू R1 प्लस R2 अपॉन R1 R2. आटलू लांबू न करवू होय ने R1 R2 एकला राखवा होय तो थई शकता था. इज इक्वल टू E1 R2 वत्ता E2 R1 भाग्या R1 R2 माइनस 1. रेडी? V इज इक्वल टू E माइनस IR वाळुं पद जोईए छे तो V आ पद है, आ पद ने पेली बाजू नाखी दो. इज इक्वल टू E1 R2 वत्ता E2 R1 भाग्या R1 R2. आ पद एम ना एम. आ पद क्या जैसे? भागाकार में जैसे ने छेद में. मने आ अंश में गयु एटले आ थई गयु R1 R2 अपॉन R1 प्लस R2 थई गयु. समझ रहे हो? आ अंश में गयु ओलू छेद में गयु. एवी रीते आई साथे भी R1 R2 अपॉन R1 प्लस R2. हवे आ गुणाकार में छे R1 R2 कैंसल थई गया एटले पद रह्युं V बराबर E1 R2 वत्ता E2 R1 भाग्या R1 वत्ता R2 एकाउं पद माइनस I R1 R2 अपॉन R1 प्लस R2. कया नंबर નું આવ્યું? 4 नंबर. आ याद રહેવું નથી. आ થોડી કે ગોખવાની વસ્તુ છે. ચલો યાદ રાખી લો, છેલ્લે આવું સમીકરણ મળશે. પણ એટલું મગજમાં હોય કે V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IR વાળા પદના જેવું છે આ સૂત્ર, જેમાં V કરતા છે. આપણે લખીએ
કે જો E ઇક્વલ EMF અને R ઇક્વલ અવરોધ વાળો સમતુલ્ય પરિપથ હોય તો જે આ પદ છે એમાં આ E ઇક્વલ હોય અને R ઇક્વલ હોય અને અહીંયા બિંદુ હોય B અને એટલો જ પ્રવાહ, કારણ કે આ પ્રવાહ વહી રહ્યો છે, બીજો કોઈ વધારાનો પ્રવાહ નથી, તો થાય V બરાબર E ઇક્વલ માઇનસ I R ઇક્વલ. જ્યાં ખબર પડી હવે કે અચ્છા આની જગ્યાએ તો આ પદ છે, કેટલું E1 R2 વત્તા E2 R1 અપોન R1 પ્લસ R2. સમીકરણ નંબર 5. આ વખતે જુઓ સમતુલ્ય EMF નું સૂત્ર E1 વત્તા E2 જેવું નથી મળ્યું, યા E1 E2 અપોન E1 પ્લસ E2 એવું કંઈ નથી મળ્યું. R1 સાથે ને R2 સાથેના ગુણકમાં મળ્યું છે. અને રેઝિસ્ટન્સ કેટલો મળે છે? R ઇક્વલ તથા R ઇક્વલ ઇઝ ઇક્વલ ટુ જ્યાં I ની સાથે છે R ઇક્વલ છે, I સાથે છે ને R ઇક્વલ, તો એ છે R1 R2 અપોન R1 પ્લસ R2. સમીકરણ નંબર 6. દેખો આ તો અવરોધોના સમાંતર જોડાણનું જ સૂત્ર છે, 1 અપોન R1 અથવા આ સૂત્રને કેમ લખાય 1 અપોન R ઇક્વલ ઇઝ ઇક્વલ ટુ ઉલટું કરો R1 પ્લસ R2 ભાગ્યા R1 R2 એક ઉડી ગયો, પછી શું થઈ ગયું 1 અપોન R1 પ્લસ 1 અપોન R2 કરો R2 વત્તા R1 અપોન R1 R2 ઉલટું કરો એટલે એ જ પદ થયું ને. તો આ અવરોધોના સમાંતર જોડાણનું સૂત્ર છે. પણ EMF વાળું સૂત્ર થોડુંક અલગ પ્રકારનું મળ્યું આપણને. EMF વાળું સૂત્ર છે એ પહેલાં મળતું હતું એટલું ઇઝી નથી. સમીકરણ 5 અને સમીકરણ 6 ઉપરથી બીજી વસ્તુ થાય. સમીકરણ 5 અને 6 પરથી જો તમે આમનો રેશિયો લ્યો, રેશિયો E ઇક્વલ ભાગ્યા R ઇક્વલ, તો E ઇક્વલની કિંમત છે E1 R2 વત્તા E2 R1 અપોન R1 પ્લસ R2 ભાગ્યા R ઇક્વલની કિંમત છે R1 R2 અપોન R1 પ્લસ R2. જુઓ બંનેના છેદ સરખા ઉડી ગયા, તો ઇઝ ઇક્વલ ટુ E1 R2 પર્ટિક્યુલર લઈએ તો R1 R2 વત્તા E2 R1 પર્ટિક્યુલર લેતા R1 R2. આ R1 R1 ગયા, અહીંયા R2 R2 ગયા, તો E ઇક્વલ ભાગ્યા R ઇક્વલનો જવાબ મળે છે E1 બાય R1 પ્લસ E2 બાય R2. જો આવા n કોષ હોય તો પ્લસ અપ ટુ પ્લસ EN બાય RN કર્યા જવાનું, એ તો આવડે. જો આમ ન હોય અને દોઢા હોય, અવળા હોય, તો આ છેડો ધન હોય ને આ છેડો ઋણ હોય તો એ પરિસ્થિતિમાં સમીકરણ 5ની અંદર તમારે અહીંયા બાદબાકી કરી દેવાની. જે E2 પ્લસ છે E2 કેવા લઈ લેવાના? માઇનસ. વિરોધક જોડાણમાં હોય તો એ સૂચનાઓ નથી લખતો પણ સમજાઈ તો ગઈ આગળની અંદર હતી, મેં છેલ્લે લખી તે પ્રમાણે. વિરોધક જોડાણમાં હોય તો માઇનસ આવશે, જવાબ પ્લસ કરી દેવાનો. તમારે માઇનસ આવતો હોય તો મને મોટામાંથી નાનું બાદ થતું હોય છે એવી પરિસ્થિતિ માઇનસ માનાંક લઈ લેવાનો થાય છે. ફરી એકવાર થિયરીને થોડીક રિવિઝન કરી લઈએ જેથી તમને પાકું થાય. આપણે શોધવું છે સમાંતર જોડાણ, એટલે સમાંતર જોડાણમાં બે કોષો બતાવી દીધા E1 E2 R1 R2. આંતરિક અવરોધ I જેટલો પ્રવાહ બે ભાગમાં વહેંચાઈને I થઈ ગયું, એટલે કે I એટલે I1 વત્તા I2. આની શરૂઆત અહીંયાથી થાય છે. આ થિયરીની મેઇન વાત આ રહી છે કે તમે I નો સરવાળો કરો. થોડુંક વર્ણન I1 I2. હવે I1 અને I2 શોધવામાં રસ છે એટલે આ બે છેડા વચ્ચેનો PD લીધો આ વાળા કોષ માટે, અહીંયા લખ્યું ને E1 કોષ માટે, E1 EMF વાળા કોષ માટે, તો V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IR. એના પ્રમાણે 1 1 1 I ને કરતા બનાવ્યા, એવો ને એવો I ને કરતા બનાવ્યા, એટલે સમીકરણ 2 અને 3 ને સમીકરણ 1 માં મૂકવાનું, સોલ્યુશન કરવાનું. આ યાદ રાખવાનું વસ્તુ નથી. યાદ તો એ રાખવાનું કે આ એક સમીકરણ છે, એની અંદર I1 I2 મેળવી અને કિંમતો મૂકવાની છે. જે થતું હોય એનું સાદુરૂપ વિસ્તરણ કર્યા કરો અને તમે કરતા છેક સમીકરણ 4 સુધી પહોંચી જશો, જેમાં યાદ રહે કે V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IR નું જ પદ લાવવાનું છે. એટલે આપણે અંતે તો V ને કરતા બનાવવાના છે અને સમીકરણ 4 મળ્યામાં આ E ઇક્વલ છે ને આ R ઇક્વલ છે, એટલે આપણું કામ થઈ જશે. લખી નાખો. કેટલુંક એક્સ્ટ્રા
જો n કોષોના શ્રેણી જોડાણની m હારોને સમાંતરમાં જોડવામાં આવે તો જો n કોષોના શ્રેણી જોડાણની m હારોને સમાંતરમાં જોડવામાં આવે તો વાત સમજજો, એક કોષ બીજો ત્રીજો ચોથો પાંચમો એવા બધા શ્રેણીમાં જોડ્યા, એની સાથે વળી એટલા ને એટલા આવી બધી હારને સમાંતરમાં જોડી દીધી. શ્રેણી 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 નો સમાંતરમાં કેવી રચના બને? દેખો આવી રચના બને. એક હાર બીજી હાર આ બધી હાર હવે આવી બહુ બધી હાર અહીંયા જોડાયેલી હોય એવું માની અને આપણે આનું સોલ્યુશન લઈએ. દરેકનો આંતરિક અવરોધ સરખો અલગ અલગ એવા પણ કિસ્સા આપણે લઈએ. તો આ બિંદુ છે અને આ બિંદુ છે બી, તો એ અને બી વચ્ચે સમતુલ્ય રીતે જો આપણે મેળવીએ તો E ઇક્વલ ટુ તો થશે સિગ્મા આઈ, જ્યાં આઈ ઇઝ ઇક્વલ ટુ 1 થી n ટોટલ EMF થઈ ગયું n માટેનું 1 2 3 એવી રીતે. અને રેઝિસ્ટન્સ કેટલો થશે? તો R ઇક્વલ ટુ એક તો સિગ્મા આરઆઈ થઈ જશે, આઈ બરાબર 1 થી n, અને આવી m હાર છે. જો સમાંતર જોડાણમાં તમે લખો ને 1/r બરાબર 1/r1 પ્લસ 1/r2 પ્લસ 1/r3. હવે માની લો કે હાલ તમે r ઇક્વલ લખી રહ્યા છો તો આને લખશો 2/r, દેન r ઇક્વલ ટુ r/2. આપણા 2ની જગ્યાએ એવી m હાર લીધી છે m, તો અહીંયા 1/m આવશે કારણ કે m/ri થઈ જશે. તો r ઇક્વલ ટુ સિગ્મા ri/m. આ પરિસ્થિતિ થાય. I ઇઝ ઇક્વલ ટુ E ઇક્વલ બાય R ઇક્વલ, તો સૂત્ર થઈ જશે સિગ્મા EMF માટે I બરાબર 1 to n અપોન સિગ્મા RI માટે I બરાબર પણ 1 to n પણ વધારામાં 1/m એવું રહેશે. આ બરાબરનું નિશાન અહીં આવી ગયું. તો આ રીતે એક સમતુલ્ય EMF E ઇક્વલ અને R ઇક્વલ વાળો પરિપથ મળે. જો કોઈ બાહ્ય અવરોધ હોય R જોડવામાં આવેલ હોય તો આ પરિપથ આવો થઈ જશે. આ રેઝિસ્ટન્સ વધારાનો, આમાંથી કોઈ આઈ કરંટ ફ્લો થઈ રહ્યો છે E ઇક્વલ અને R ઇક્વલ. આ રેઝિસ્ટન્સ છે R, તો આ વાળું સૂત્ર થઈ જશે I ઇઝ ઇક્વલ ટુ EMF સિગ્મા EI બરાબર 1 to n અપોન રેઝિસ્ટન્સ, કારણ કે શ્રેણીમાં આવે એટલે સરવાળો થશે 1/m सिग्मा RI बराबर 1 to n. ऐसा होगा कुछ. આમાં એક વાત લઈએ કે જો બધા જ કોષ નું EMF સમાન હોય તો આ સિગ્મા EI છે ઇક્વલ ટુ સમાન હોય તો n કોષો માટે ટોટલ EMF થશે NE અને n અવરોધો માટેનો R ઇક્વલ થશે NR, પણ ભાગાકારમાં m ભૂલતા નહીં હો, કારણ કે એવી m હાર છે. આ કિંમત અને R નથી ત્યારે I બરાબર આ વાળા સમીકરણમાં NE ભાગ્યા
એન આર ભાગ્યા એમ. એન એન કેન્સલ થઈ જશે, દેન એમ ઈ બાય આર થશે. અને જ્યારે આર છે ત્યારે પરિપથમાં આર હોય તો આઈ બરાબર એન ઈ ભાગ્યા આર વત્તા એન આર ભાગ્યા એમ. તો આવું થશે. અને આનું તમારે સાદું રૂપ આપવું હોય તો આપો, આટલું ચાલે, પણ આપવું હોય તો આપો. શું? એન ઈ ભાગ્યા એમ ગુણ્યા આર, તો એમ આર વત્તા એન આર છેદનો છેદ અંશમાં જાય એટલે એમ એન અથવા એન એમ ઈ એસા કુછ કર દો. તો આવી રીતે બી લખી શકાય, થોડું એક્સ્ટ્રા નાખી દો.